ગાઈસ આપણે ઉઠી ગયા હે અને રાતે આપણે સુવામાં મોડું થયું હતું ને એટલે સવારે આપણે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે. હજી જો મિત્રો આપડા વાસણ પડ્યા છે વાસણ આપડા પડ્યા છે હજી સિરાવી સીધો ફોન લીધો અને વિડીયો ચાલુ કરી દીધું ઉતારવાનું. ગાઈસ આપણે મોડા ઉઠવાનું કારણ આ કે રાતે આપણે જાગતા હતા એટલે આપણે મોડા ઉઠાણું જે આ બધું ગોદરા ને વધુ પડ્યું હોય અને આ બાજુ આપણે વાસણ પડ્યા આપણે ઓલા રૂમમાં આપણે હોવાનું. તમે વાળની મિત્રો કોમેન્ટ કરતા જ નહીં. વાળ ને કરે કપાવાના હે એવું નહીં કે નહીં કપાવાના હે હજી વાર હે. તો મિત્રો આપણે હવે માવાને એવું લઈને સીધું જવાનું વાડીએ જઈ હાલો. ગાઈસ આપણે ચંપલ પહેરી આપણે હવે જઈએ વાડીએ. હા તમે બ્લોકમાં જોઈજો. ગાઈસ આપણે માવા લઈને આપણે વાડી બાજુ હાલતા થઈ ગયા. ગાઈસ તમે વિચારતા હશે કે આ પાછો રૂમાલ બાંધી દીધો. વાળ વચ્ચે નડતા હતા ને એટલે મેં રૂમાલ બાંધી દીધો ને આપણા વાળ વચ્ચે ન નડે. તો મિત્રો આ બાજુ અમારે શંકર ભગવાનનું એક મંદિર આવેલું અને ચરમન દાદાનું મંદિર છે. તલાવ છે અને શંકર ભગવાનનું મંદિર છે. ગાઈસ તમારે અંધું જોવું હોય કે શંકર ભગવાનનું મંદિર ને ચરમન દાદાનું મંદિર તો કોમેન્ટ કરી દેજો. આપણે અલગથી એનો બ્લોગ બનાવશું. આપણે ચરમન દાદાનો આપણે અલગથી બ્લોગ બનાવશું. અત્યારે તો આપણે વાડીએ જઈએ. વિડીયો સ્કીપ ન કરતા વિડીયો સુધી જોઈજો. તો જો આપણા શંકર ભગવાનનું મંદિર ને એવું હોય અને આપણે એમને સેવા કરે ઓલું ઝાડવાની પાણીને ઉપાવે અને ઓલી બાજુ અમારા મામા દેવું આ બાજુ શંકર ભગવાનનું મંદિર ચરમરિયા દાદાનું અને આ અમારા ગામનું તલાવ જો આ તલાવ અમારા ગામનું તમારે હતું વિડીયોમાં જોવું હોય શંકર ભગવાનનું મંદિર ને કિશનપુરમાં હે મંદિર કિશનપુરમાં હે મંદિર ખાલી કોમેન્ટ કરી દીજો. આપણે તમને સારું દેખાડશું ઠેઠ ડિટેલ આપણે હજી કહીશું કે શંકર ભગવાનનું મંદિર અહીંયા આવી ગયું છે હજુ કહીશું ખાલી કોમેન્ટ કરજો ને એટલે આપણે બ્લોગ ઉતારી નાખશું એનો શંકર ભગવાનનો એટલે બ્લોગ એટલે શંકર ભગવાનનું મંદિરનો. હા તો આપણે વાત કરતા કરતા આપણે અડધી વાડીએ તો પોગી ગયા. વિડીયો થોડોક લાંબો થઈ જશે તો વિડીયો થોડોક ફાસ્ટ કરી નાખી. ફાઇનલી ગાઈસ આપણે એક વાડી તો આપણે ટપી ગયા છે. એ જો તો આપણે એક વાડી છે આમ એક એક્ટિવા આવે છે. આપણે એક વાડી તો આપણે ટપી ગયા. ગાઈસ એક્ટિવા વાળા જેવો કાય કે આપણે સામને સીરીએ ને આપણે દદ્દા રહે. ગાઈસ આપણે વાડીએ પોગી ગયા ને આપણે વાડીનો ટાંકો જોવો તો આટલો ભેરો પાણીનો અને આપણે વાડીએ પોગી ગયા આટલો પાણીનો ઉપર પાણીનો વાલ છે એટલે ઉપરથી પાણી આવે. અને ગાઈસ આપણો તબેલો છે આમાં ગાયોને પૂરવાનો તબેલો છે. તમારે ગાય હોય તો કોમેન્ટ કરી દેજો ને મૂકી દેજો. આપણે ગાય વેકવાનો તબેલો ગાઈસ અચ્છા તબેલો ગાઈસ બંધ કરી દીધો. પેલા ગાયોને એવું રાખતા અત્યારે બંધ કરી દીધો. અત્યારે કોઈ ગાયનું કરે નહીં ને હવે અત્યારે ગાયનું કરવા વાળા શહેરમાં વહી ગયા એટલે એમને જો ગાઈસ તબેલા પતરા નાખેલા આ બાજુ 2 બાથરૂમ છે અને અહીં હવે હાંતું હોવે તેને એવું થઈ ગયું ને એટલે ગાયનું નહીં નક્કી આ હાંતું પલોટ રહ્યા ને હંધાય પલોટ સ્પેશિયલ ગાનું જ હતું. ગાનું એટલે ગાનું આપણે ઓલું ને કહેતા ખવડાવવાનું પીવડાવવાનું એવું હાંતું ન હોય એ હાંતું હતું. તો જો આપણે એક ભાઈબંધ સામે છે એ આપણો ભાઈબંધ ફૂલ ભાઈબંધ તો કપામાં તોર્યા કરી અને આપણે કપામાં પાણી વાળવાનું ચાલુ છે. આપણે પાણી વાળવાનું ચાલુ છે ગાઈસ આપણે જઈ આપણે પાણી તરસ લાગી તો પાણીનું પીલી
આપણે પાણીનું પી લીધું ને હવે આપણે જઈએ આપણી પાછી આપણે વાડી બાજુ થોડો કચરો મોટમ કરી ગયા ને આપણે જઈએ પાછા આપણે વાડીએ તો ચાલો આપણે વાડીએ જઈએ ગાય આપણે વાડીએ પોગી ગયા છે તો ગાય આપણે વાડીએ પોગી ગયા ગો આમ મેં શું કાકું મેકું છે આપણે ઘરે શું કાકું મેકું કાક મેકો ખાકર થયું પછી કાકે 1 2 3 4 5 ખાકર થયું કાકે પછી છે તો આપણે વાડીએ પોગી ગયા ગાય ફરવો અમારી વાડી કોઈ બાજુ પાણી આરામ છે ગયા પાણી અને ગો ગાય પપ્પા હા મેં નો દેખા ને તમને ઘૂમકા ઉપર બસ આપણે વાડીએ પોગી ગયા છે ગાય કો મારા ઉપર પાણી ગઈ મારા ઉપર પાણી ગયું હું આપડે પપ્પા પાસે પોગી ગયા અને પપ્પાએ આપણે એમ કીધું કે હું ઘડીક નકા વાયર હું ધોરિયાની પારી સડાઈ દઉં અને મારા ઉપર ગયા ઘડીક ધોરિયાની પારી સડાવવા ગયા છે અને હું અહીં નાકા વારવા ઘડીક ગયો હું 10-15 મિનિટ નાકા વારવાના છે એટલે જો ગાઈસ આપણે રેટકાનું પાણી એટલું ફાસ્ટ આવે ને કે નાકો જે હમણાં જ 2 જ મિનિટ થઈ છે વાયરું તું એટલે પોગી ગયું જો ગાઈસ એટલી વારમાં પાણી અહીંયા ઠેઠ પોગી ગયું તો આપણે જો રેટકાનું પાણી વારવાનું કારણ આ કે આપણે હટ પી જાય અને ગાઈસ આપણે ઠેલી હું લે મેં કે ખબર તમને કહી દઉં હું આપણે ડેટકાનું પાણી આવે ને એટલે આપણે નાકું ધોવી જાય એટલે આપણે ઠેલી મેક દીધી એટલે આપણે નાકું ન થતું અને આમાં ગાઈસ આપણે કેવું જો ખાતર નાખતું જવાનું ખાતર આપણે 1-2 હરી આગળ આપણે ખાતર નાખતું જવાનું વાયનો આપણે પાણી વાળી દેવાનું એટલે આપણે ખાતરનું બગાડે ન થાય અને આપણે કપાય સારો થાય અને ગાઈસ અત્યારે તો કપા આપણો કેટ હમણે પોગે છે એટલે ખાતરમાં તો હતા આ થઈ જાય તો આપણે જે નાકું ભરમ ઘણું સેટું થોડુંક 5-6 ફૂટ સેટું છે આપણું નાકું ભરમ તમને પાણી દેખાડું જોવો તો ગાઈસ કેટલું ફાસ્ટ પાણી આવે આમ તમે જોવો એકદમ આ ડેટકાનું પાણી વારવાનું કારણ આ કે ગમે એટલું ધાર હોય કે ઊંચાડું નીચાડું હોય પાણી તમારું વારે ભેગું એક કાંઈ પી જાય તો ગાઈસ હજી આપણે 2 જ મિનિટ થઈ જાય આપણે અહીંયા એટલે પોગ્યા જો સામે પાવડો દેખાય તમને હજી આપણે અહીંયા પોગ્યા ને નાકું આપણું ભરાવા આવતો રહ્યું તો ગાઈસ એમ માનો ને કે ડેટકાનું પાણી વારવાનું આ જ કારણ આપણે પાણી રહ્યું ને ઘાય પી જાય અને કપાય સારો થઈ જાય એટલે પાણી પી દઈને આપણે કપા આપણે જો મસ્ત થઈ જાય અને આપણે કેટલા હરિયામ ખાતા નહીં ખબર 1 2 3 4 5 6 7 8 9 10 હરિયામાં ખાતર નાખી દીધું છે એટલે આપણે ખાતર નાખવાનું સ્ટોપ કરી નાખ્યો 10 મિનિટ આપણે 5 હરિયા પીવે એટલે પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરશું ત્યાં સુધી થોડોક આરામ કરી લઈ કેમ કે આપણું ગામ હજી ઘણું આઘું હતું ને હાલીને ત્યાં થાકી ગયા થોડું થાય જ નહીં ખોટું બોલ નાખે થાય જ નહીં તો ગાઈસ આપણે વાતો કરતા કરતા આપણે એન્કર આવતા રહ્યા અને તો ગાઈસ આપણે આ ડેટકાનું પાણી વાર્યું હતું 2 જ મિનિટ થઈ હતી ત્યાં સામે પાણી એક વરીને આવતું રહ્યું છે અને આ પાણી અહીંયા પોગી ગયું જો ગાઈસ આ ડેટકાનું પાણી વારવાનું કારણ જ આ કે આપણે જલ્દી પાણી અહીંયા પોગી જાય નાકું ભરી જાય આપણે કમસે કમ 5 ફૂટ આપણે પાણી સેટું છે ને આપણે નાકું વારી લઈ અને જો ગાઈસ આ આપણે એક વાટી આપણે કાલ પાણી હાલતું હતું એ વાટી આપણે પી દીધી અને એક વાહી આપણે એક વાટી પાણીની પી દીધી છે એ આપણે ત્યારે ડેટકાનું પાણી નહોતું હાલતું આપણે બફનાળું કહે ને કેનાલનું બફનાળું પાણી હાલતું હતું અને આ તો આપણે ડેટકાનું પાણી હાલે છે તો ગાઈસ આપણે અત્યારે અહીંયા પોગી ત્યાં આપણે નાકું ફરી રહી છે આપણે નાકું વરો વહેલા વહી ગઈ ના પાણી આપણે ખોટું બગાડ સેમકો કરવો જ નહીં કેમ કે અત્યારે પાણીનો બગાડ ન કરાય પાણી ઘણું ઊંઘું કહેવાય એટલે પાણીનો બગાડ ન કરાય તો ચલો ગાઈસ આપણે નાકું વાળી આવી કમોન ગાઈસ આપણે નાકું વાળમાં કાંઈ પોગી જાય આપણે પાણી ખોટો બગાડ કરવો જ નથી ગાઈસ આપણે નાકું વાળવા પોગી જાય અહીંયા આપણે ઘણો હામ દેખાય પાવડો એ બાજુ અહીંયા આપણે પાવડો પડ્યો હોય અહીંયા આપણે નાકું વાળવા જવાનું છે ને જે આપણે ઠેલી મેકવાની નાકું વાળવા આપણે ઠેલીને મેક દઈ પછી આપણે નાકું વાળવું જઈશે તો ગાઈસ આપણે પાણીનો બગાડ ન કરો કાંઈ પાણી નાકું વાર દઈ
ફાઇનલી ગાઈસ આપણે એના ક્યાં પોગી ગયા છીએ. આપણે જો પેલા તો આપણે કલખવાની એવું રહ્યું એ લઈ લઈ. એટલે કેમ વીખી જવું યાર કહું. આપણે ચલાખો હરકો કરી નાખી. આપણે ગાઈસ ચલાખો હરકો કરી નાખો. તો ગાઈસ આપણે ફટાફટ નાકું વાળી લઈ. કેમ કે આપણે પાણીનો બગાડ જરાય કરવો નથી. ફટાફટ નાકું વાળી લઈ. ગાઈસ આપણું નાકું હરકું વળાનું નથી. પણ સીધી ધૂળ લેવી છે ગાઈસ. નાકું નું વરાણું આપણે અહીં હરખું. નાકું ઘણું નવું કરાવે છે કંઈક કહું. તો આપણે નાકું વાળી લીધું. ને નાકું વાળીમાં પરસ્યો વાર દીધો. તો ગાઈસ આપણે નાકું વાળી લીધું. માંડ નાકું વરાણું. જો આપણે નાકું વાળ્યું તરત પાણી કેટલે પોગી ગયું. ડેટકાનું પાણી વાળવાનું કારણે આપણે ગાયે પાણી પીએ. તો ગાઈસ આપણે નાકું વાળી લીધું હે. પાણી જાય આપણે ફાસ્ટ. સહેજ આંપ ચડી ગયો હે. કેમ કે પહેલી વાર નાકું વાર્યું ને જી એમ તો નાકા વાર્યા હે. હજી પણ આવીને પહેલી વાર નાકું વાર્યું ને એટલે આપણે આંપ ચડી ગયો. વેમો ખાઈને વેમો ખાઈ લે. ફાઇનલી ગાઈસ આપણે ખાતર ભરી ડોલમાં. આપણે ખાતર ભરી લઈ. ગાઈસ આપણે ખાતરમાં ડોલમાં ભરી લઈ. તો ગાઈસ આપણે ખાતરની ડોલ ભરી લીધી અને આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ આપણે. ખાતર નાખી દઈએ આપણે. આપણે આ વાડીમાં આખું ખાતર નાખી દીધું. આપણે આખી વાડી ખાતર નાખવાનું પૂરું. આ વાડી ખાતર નાખવાનું બાકી છે. એમાં ઉપર ખાતર નાખે છે. જો ગાઈસમાં ઉપર ખાતર નાખીએ. આ વાડીમાં આપણે ખાતર નાખી દીધું. એટલે આ વાડી આખી પૂરી આપણે આખી વાડીમાં પાણી પી દેવાની. અને આ વાડીમાં જે ખાતર નાખવાનું ચાલુ છે. એટલે એમાં ઉપર ખાતર નાખીએ. ઉપર ખાતર નાખી દઈશે. એક વાડીમાં આપણે ખાતર નાખી દીધું. આ જો ગાઈસ આપણે એક વાડીમાં ખાતર નાખી દીધું છે. આપણે હવે ખાતર નાખવાનું નહીં. પપ્પા નાખશે. નાખવા દો ભલે પપ્પા નાખતા હોય. ગાઈસ આપણે ખાતર નાખવા ગયા હતા તો જોયું કે નાકું કેટલું પડ્યું. ગાઈસ આપણે નાકું ભરી ગયું હોય. તો નાકું વારી લઈ. પાણી પીને ઘર બાજુ નીકળી ગયા. ઘરે આપણે જમવા જવાનું હોય. અને વચમાં આપણે આ ધોરીઓ નડે છે તો આપણે ધોરીઓ ઠપો જઈશું. આપણે ધોરીઓ ગાઈસ ઠપી જાય. 1 2 3 ગો. તો ગાઈસ ધોરીઓ ટેકી ગયા. અને એક ભાઈબંધ આપણો દાંત કાઢે. જો તમે ઝૂમ કરું. ગાઈસ આપણા ભાઈબંધ દેખે નાકા વારે પણ આમાં એન્કોર આવે છે. આપણે એમની મુલાકાત લેતા આવી. હું કે ઝૂમ થઈ ગયું ને એટલું. તો આપણે ભાઈબંધ મુલાકાત થઈ ગઈ ને એને આપણે હારે માવાની મગાવ્યું છે. માવાની લાવવાનું હોય તો આપણે માવાની લેતા આવીને ગામમાં જઈ. ગામમાં આપણે જમવા જઈ. ગામમાં જમી આવી. અત્યારે 12 વાગ્યા છે. હવે ઘરે જઈ જમી મમ્મી ખાય બેન પછી આવશું વાડી બાજુ. ભલે બાપા નાકા વાટા રાખો. તો ગાઈસ આપણો ભાઈબંધ આગો રહી ગયો. આપણે નીકળી જાય. શોર્ટકટ રસ્તો પડે અમારી અહીં. જો ગાઈસ આપણે ભાઈબંધને પાણી વારે નહીં કે આ બાજુ અહીં પાણી આવે આમ પાછો ધોર્યો હોય તો આપણે અહીં તો ઠપી જઈશું. ખાય તો ઠપી ગયા. હા એ ભાઈબંધની
આ ભાઈબંધ ની ઓગળી એટલે ઘર આપણે કઈ એ ભાઈબંધ નું ઘર હે આપણે ઘર બાજુ આપણે ઘર બાજુ હવે જઈ આ એ ભાઈબંધ નો કપા અને એક ભાગ આ બાજુ એનો કપા પાણી આવે ફૂલ આની પાણી પણ દેડકાનું વાયરું પાણી આવે ફૂલ તો ગાઈસ સામે દેખાય ભાઈબંધ નું ઘર હે આપણું હજી ઘર ગામમાં છે ગામમાં જઈ મમ્મી મમ્મી પછી મળીએ હે જો વાતો કરતા કરતા ગાઈસ આપણે ભાઈબંધ ની ઓડીએ પગી ગયા તાજી સેટી નહીં અત્યારે ગારો એવો હે પાણી ચાલુ ધોરિયામાં હાંધી આખો રસ્તો રહ્યો ને હાંધો રસ્તો ગારાનો એટલે પાણી ઢોરાય ઓલું થાય ને બગડે ગારા વાળું બગડી ગયું હે ભાઈબંધ ને આપણે ઓડીએ પગી ગયા